તમારા જીવનમાં દુઃખ આવે તો આ કામ અવશ્ય કરજો, જેથી દુઃખ દૂર થઈ જાય અને તમારા જીવનમાં સુખ શાંતિ માં કુળદેવીની કૃપા તમારા ઉપર થાય. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો, સાંભળશો તો જ પૂરી માહિતી તમને મળશે. એટલા માટે તમે આ વિડીયોને પૂરેપૂરો જોવો એવી હું વિનંતી કરું છું અને સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું. જીવનમાં દુઃખ આવે તો શું કરવું અને સુખ આવે તો શું કરવું? મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું. હવે મિત્રો વાત કરીએ કે આપણા જીવનમાં દુઃખ આવે તો શું કરવું? તો મિત્રો, જેમ સિક્કાની બે બાજુ હોય, નદીના બે કિનારા હોય, રાત છે તો દિવસ છે, સૂર્ય છે તો ચંદ્ર છે, ડાબું જમણું, ઈંગલા પિંગલા, એમ બધા જના બબે પાસા હોય છે. સ્ત્રી પુરુષ, શિવ શક્તિ, રાધે કૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ, એમ બધા જ બબે પાસાઓ છે. તમે જોઈ લો, સુખ દુઃખ, તડકો છાંયડો, બધા જ બબે પાસાઓ છે. પણ તમે ક્યારેય કોઈ એવું અનુમાન કર્યું છે કે ત્રીજું પણ પાસું હોય છે? એ શું હોય છે? કે દુઃખમાં ધીરજ રાખવી અને સુખમાં શાંતિ, સુખમાં છલકાઈ ન જવું. જો તમે વધારે પડતું તમને દુઃખ પડી હોય, તકલીફ પડી હોય, એવું અણધાર્યું સંકટ આવ્યું હોય, તો એ દુઃખમાંથી, એ મુશ્કેલીમાંથી કઈ રીતે પસાર થવું, એ સમયમાંથી કઈ રીતે બહાર નીકળવું, એનું અનુમાન આપણે લગાવવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ. કઈ રીતે? કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ દિવાલ છે, ભીત, આ દિવાલ છે, દિવાલની ઉપર તું અર્જુન એવું કંઈક લખ કે આવતા જતા દરેક માણસોને એ સરખું જ લાગે. એટલે અર્જુને દિવાલ પર એક વાક્ય લખ્યું અને ભગવાનને કહ્યું કે ભગવાન હવે વાંચો. એટલે ભગવાને વાંચ્યું, આ સમય નીકળી જશે. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે આવું કેમ લખ્યું તે? એટલે અર્જુને કહ્યું કે જે સુખી ધનવાન વ્યક્તિ હશે અને આ દિવાલ પર આ વાક્ય વાંચશે તો એને પણ એ જ લાગશે કે આ સમય નીકળી જશે, ક્યારે પણ સુખ રહેશે નહીં. ગરીબ હશે, દુઃખી હશે, દરિદ્ર હશે, એ પણ આ દિવાલ પર આ વાક્યને વાંચશે તો પણ એને એ જ લાગશે આ સમય નીકળી જશે. સમય ક્યારેય ઊભો રહેતો નથી. એટલે સમયની કદર કરો, સમયને ઓળખો, સમયને પારખો, અથાત પરિશ્રમને અથાત મહેનત કરો. સારા સમયમાં કઈ રીતે સફળતા મેળવી એમાં તમે અપડેટ રહો. કઈ રીતે ધંધામાં, વેપારમાં, તમારા વિકાસમાં કઈ રીતે વૃદ્ધિ કરવી એમાં તમે અપડેટ અને નવીનતા કરો, તો ક્યારેય દુઃખ નહીં આવે. અને દુઃખ આવી પડે તો શાંતિથી, ધીરજથી એમાં નિર્ણયો લેવા. ઉતાવળે આંબા ન પાકે. કદાચ દુઃખ આવી જાય અને તમને કોઈ અણધાર્યું મગજમાં ફિટ કરીને બેસાડી દે તો એની વાત ઉપર ધ્યાન આપવું. તમને સલાહ આપવાવાળા ઘણા લોકો મળશે, સાથ આપવાવાળા ભાગ્યે જ તમારી પત્ની કાં તમારા મા બાપ કાં તમારા ગુરુ અથવા કોઈ સારો મિત્ર હોય એ જ તમને સાથ આપશે. બાકી સલાહ આપવાવાળા આખી દુનિયા હશે, પણ તમારે શું કરવું કે શું ન કરવું એમાંથી તમારે નિર્ણય વિચારી જાણી જોઈને લેવો. ઉતાવળે જો તમે નિર્ણય લો તો ઉલમાંથી ચૂલમાં ફસાઈ જશો
અને તમે વધારે મુશ્કેલીમાં કે વધારે લેણામાં કે કોઈ પણ મુસીબતમાં તકલીફમાં તમે ફસાઈ જાઓ, જેથી કરીને તમે બહાર જ ના નીકળી શકો. એટલા માટે ગમે એવું દુઃખ હોય કે સુખ હોય, પણ ક્યારેય કોઈ દિવસ લેણું નહીં કરવાનું. ભલે જીવનમાં એક ટંક ખાવા ખાજો, ભૂખે મરી જજો, કોઈ જોડેથી લેણું નહીં કરતા, ઉધાર ન માગશો. ઉધાર જો કરશો જીવનમાં તો તમારા દુઃખના દિવસો ચાલુ થઈ જશે અને તમે ધીમે ધીમે ગરીબાઈમાં ધકેલાઈ જશો. એટલે ઉધાર ન લેવું, શાંતિ રાખજો, ધીરજ રાખજો, મહેનત કરજો, કઈ રીતે પૈસો પેદા કરવો એ તમે ધ્યાન આપજો. દુઃખ આવે ને તો આ કરજો. પહેલાં દુઃખમાં નિર્ણય કોઈ ઝડપથી ન લેવો, વિચારવું, અને કયો ધંધો કરવો, કયો વેપાર કરવો, કઈ રીતે પૈસો પેદા થાય છે એમાં ધ્યાન આપવું. હવે આ બધું તમે કરો છો, પણ એના માટે પણ આપણા કુળદેવીમાં હોય, આપણા પૂર્વજ હોય, આપણા વડીલો હોય, આપણા ગુરુજનો હોય, એમનું સલાહ સૂચન, એમના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી છે. મા બાપના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે. તો જ તમે દરેક કાર્યમાં સફળ થઈ શકશો. દુઃખ આવે તો ગુરુ જોડે જવું, કુળદેવી જોડે જવું, પૂર્વજ દેવને યાદ કરવા, તમારા માતા પિતાને સ્મરણ કરવું, એમના આશીર્વાદ લેવા. તો આ વિડીયોમાં મેં સમજાવવાની કોશિશ એટલા માટે તમને કરી રહ્યો છું કે દુઃખમાં ધીરજ રાખજો, માં કુળદેવીને યાદ કરજો, માં ભગવતીને યાદ કરજો, તમારા ગુરુજીને યાદ કરશો અને તમારો કોઈ પણ નવો ધંધો બિઝનેસ સ્ટાર્ટ કરશો તો એમની કૃપા તમારા પર ધીમે ધીમે થશે. અને હવે એક તમે નિયમ બનાવો કે તમે જે કમાણી કરો છો, જે રૂપિયો કમાવો છો, તમારો બિઝનેસ ચાલે છે, ધંધો વેપાર ચાલે છે, તો તમે એમાંથી બની શકે તો અથાશક્તિ ધર્મના કાર્યમાં રૂપિયો વાપરજો, જેથી કરીને દુઃખનો છાંટોય તમારા જીવનમાં ન આવે. અને આવનારી પેઢીને ભણતર, શિક્ષણ આપજો, સારા સંસ્કાર આપજો, તો એ પણ સદમાર્ગે અને ધર્મના માર્ગે રહે. હવે સવારે તમે વહેલા ઊભા થાવ, તમારા કુળદેવીને તમે યાદ કરો, એમના દીવા અગરબત્તી પૂજા પાઠ જે તમે કરતા હોય એ કરો. મનને શાંત રાખવાનું છે, ચિત્તને ચોંટાડવાનું છે અને સાચી શ્રદ્ધા ભાવથી તમારા કુળદેવીમાંને અરજી, પ્રાર્થના, વિનંતી કરવાની છે. હે માં, હે મારા કુળદેવીમાં, મને મારા જીવનમાં દુઃખ આવ્યું છે, મારા દુઃખમાંથી બહાર કાઢજો, સદબુદ્ધિ, સદવિચારો આપજો, સારા માણસોના સંગતમાં રાખજો, દુશ્મનોથી દૂર રાખજો, સુખ ભરપૂર કરજો અને સારા ધંધા વેપારમાં જે મને મદદ કરે એવા મિત્રોથી ભેટારો કરાવજો. ગુરુજનોના, કુળદેવીના, પૂર્વજોના આશીર્વાદમાં આપજો. તમારી અમી દ્રષ્ટિ મારા પર કરજો અને હે માં, મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો. એવી તમને હું હાથ જોડી અને કોટી કોટી પ્રણામ કરું છું. આ તમે તમારા કુળદેવી સમક્ષ દરરોજ બની શકે તો પ્રાર્થના કરજો. 100% તમે જીવનમાં ધીમે ધીમે સફળ થશો ને થશો. બીજું કે ધર્મ કરજો, કોઈને મદદ કરજો, કોઈને ખવડાવજો. કબીર સાહેબે એક વાણીમાં કહ્યું છે, નદી કિનારે ઘર બનાવો, નાવો નિર્મળ નીર, પાયું હશો તો પામશો, એમ કહેત ગયા દાસ કબીર. એટલે જો તમે કર્મ કરશો એવું તમને ફળ મળશે, સદકાર્યનું સદ ને શુભ ફળ મળશે. બાકી દુનિયામાં તો તમને બધું જ તમને શીખવાડી દેશે. અનુભવ કરવા જરૂરી છે, પણ કયા માર્ગે ચાલવું, કયા માર્ગે ન ચાલવું એ ડિપેન્ડ તમારે કરવાનું છે. દુઃખમાં સલાહ આપવાવાળા તમને હજારો મળશે, પણ સાથ આપવાવાળા ભાગ્યે જ. એટલા માટે વિચારજો અને સમજણપૂર્વક તમારા જીવનમાં આગળ વધજો. એટલી જ હું વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.